વાત કરીએ હવે વચેટિયાના રાજને કારણે નારાજ થતા ખેડૂતોની। બજારમાં મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો દ્વારા ટેકાના ભાવની માંગ કરાઈ અને સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી, પરંતુ ટેકાના ભાવે મગફળી આપવા માટે પણ ખેડૂતોને વચેટિયાઓને રૂપિયા આપવા પડી રહ્યા છે। વાત માનવામાં આવે તેવી નથી, પરંતુ ગોંડલ માર્કેટયાર્ડના વાયરલ થયેલા એક વિડીયોમાં આ બાબત સ્પષ્ટ થઈ। વાવણી વખતે મુશ્કેલી, પાક લણતી વખતે મુશ્કેલી અને વેચવા જાય ત્યારે પણ મુશ્કેલી। આ દશા છે ગુજરાતના ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અને ગુજરાતના અનેક ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઈ રહી છે। પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય તે માટે પણ ખેડૂતોએ મગફળીની ખરીદી મંજૂર કરતા વચેટિયાઓને રૂપિયાની પ્રસાદી ચડાવવી પડે છે। कहाँ भरत भाई तो थोड़ा ओछा करो ने मारे मफत एमने मरे एम हूँ मौज करो नहीं यार एम हूँ क्या पड़ जाए એને એમનું થવું છે કે અમારી પાસે જોઈએ પૈસા મને સોમવારે પાછી લઈ જાજો અહીંયા આવીને વેતન શું મગફળી હા બીજું શું કરું સોમવારે પાછી આવીને લઈ જાઓ। દાદા અમે વ્યાજબી કીધું હોય કેને કેની વાત કરો તમે પેલા એ કહો રાવલા બાપભાઈ ની માંડવી અહીંયા ને હા જોખાઈ છે 1500 રૂપિયા મેં કીધું દાદા એમાં હું મેં અત્યારે કહી દીધું આ તો તમારી વાત નથી હું બીજા હું તમને હું મને એમ કાંઈ ના આવ્યા એમાં 1500 રૂપિયા કીધા એમાં વ્યાજબી કીધું દાદાએ કોઈના નથી લીધા 1500। હું ક્યાં લેવા ગયો ખબર ગામના કમિશન એજન્ટ છે ને અહીંયા ગયો તો એ દુકાન બંધ કરીને વયા ગયો પટેલ ગામમાં લેવા ગયો ગામની દુકાન છે ને દાદા તમને રાજી ખુશી થઈને કીધું હોય ક્યારે 1000 રૂપિયા દીધા તમે 1200 રૂપિયા કીધું બસ તમારે 1000 રૂપિયા રાખો ને તમે 1200 રૂપિયા 300 રૂપિયા તો મજૂર કીએ છે ના નો દેતા હું કહું ને તમને નો દેતા એને 150 રૂપિયા દઈ ગયો કેટલા તમે 50 ત્યાં કહેતા હતા ઓયને 100 દઈ દેજો 200 માં 1200 માં આપી દો બસ જાઓ હાલ્યું જાઓ મોજ કરો 5 6 7 8 9 10 11 જાઓ એને હું કહી દઉં ના આવું બરોબર હા ગણી લીધું તમે થઈ ગયા એ મજૂરની જવાબદારી તમારી હો હા હો સિવાય નહીં આપો। વાયરલ થયેલો આ વિડીયો ગોંડલ માર્કેટયાર્ડનો છે અને જે ખેડૂત પાસેથી રૂપિયા લેવાની વાત થઈ રહી છે તે ખેડૂત રાજપરા ગામનો ખેડૂત છે। રૂપિયાની માંગણીનો આ વિડીયો સામે આવતા વહીવટી તંત્ર પણ સક્રિય થયું। રાજકોટના ડેપ્યુટી કલેક્ટરે ખેડૂતનું નિવેદન લીધું હતું અને તેના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે। તો આ ઘટના બાદ અન્ય 4 ખેડૂતોએ પણ ડેપ્યુટી કલેક્ટર સાથે મુલાકાત કરી હતી અને તેમની પાસેથી પણ 2000 થી 4000 રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। જે વ્યક્તિ રૂપિયાની માંગ કરી રહ્યું છે તેનું નામ ભરત છે, જેની સામે કદાચ કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આવો ભ્રષ્ટાચાર કેટલા ખરીદ કેન્દ્રો પર ચાલે છે? ખેડૂતોની મજબૂરીનો ક્યાં સુધી ગેરફાયદો લેવાતો રહેશે અને સરકારી વિભાગોમાં ચાલતી આવી લાલિયાવાડી ક્યારે બંધ થશે? મુખ્યમંત્રી વિજય રૂપાણી જે પારદર્શિતાની વાત કરે છે તે પારદર્શિતા વહીવટી કામગીરીમાં ક્યારે આવશે? બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।